નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેહુલ પટેલ એકેડેમીમાં આપનું સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર અંકગણિત વિભાગમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ, જેનો આજે આપણે ભાગ 6 પૂર્વગામી અને અનુગામી સંખ્યાઓ વિશે શીખીશું। આની આગળના 1 થી 5 ભાગની અંદર આપણે સંખ્યા પદ્ધતિમાં ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે શીખ્યા હતા। ત્યાર પછી ભાગ 2માં આપણે સંખ્યાઓના પ્રકાર, ભાગ 3ની અંદર આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, ભાગ 4માં આશરે કિંમત અને ભાગ 5ની અંદર આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા વિશે શીખી ગયા છીએ। જો આ ભાગ તમે ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં નીચે લિંક આપેલી છે, તો એમાં તમે જઈ અને અવશ્ય નિહાળજો। આ વિડીયોની અંદર આપણે સંખ્યા પદ્ધતિનો જ એક અગત્યનો ટોપિક પૂર્વગામી અને અનુગામી સંખ્યા વિશે શીખીશું, જેને અનુલક્ષીને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં સંખ્યા પદ્ધતિને લગતા ઘણા બધા પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। તો અહીંયા આપણે સમજી લઈએ પૂર્વગામી એટલે શું અને અનુગામી એટલે શું। તો પૂર્વગામી સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત શબ્દ નવો હોય। પૂર્વગામી એટલે તરતની પહેલાંની સંખ્યા, અને અનુગામી સંખ્યા એટલે તરતની પછીની સંખ્યા। ધારો કે અહીંયા પૂર્વગામી એટલે કે ધારો કે અહીંયા 5 સંખ્યા છે, તો 5ની પૂર્વગામી સંખ્યા કઈ આવે? તો 5ની પહેલાં 4 આવે, 4ની પહેલાં 3, 3ની પહેલાં 2, 2ની પહેલાં 1, તો 5ની પૂર્વગામી સંખ્યા 4 ગણાય, 4ની પૂર્વગામી સંખ્યા 3 ગણાય, 3ની પૂર્વગામી સંખ્યા 2, 2ની પૂર્વગામી 1, 1ની પૂર્વગામી 0। આ રીતે સંખ્યાઓ પૂર્વગામી અથવા તો પૂર્વગામી સંખ્યા એટલે કે તરતની પહેલાંની સંખ્યા મળે છે। અનુગામી એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની તરતની પછીની સંખ્યા, જેમ કે 5 છે તો 5 પછી તરત 6 આવે, 6 પછી તરત 7 આવે, 7 પછી 8 આવે, તો આ રીતે અનુગામી સંખ્યા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાની પૂર્વગામી અને અનુગામી સંખ્યા કેવી રીતે મળે? તો જે સંખ્યા આપેલી હોય એમાંથી એક માઇનસ કરીએ તો એની પૂર્વગામી સંખ્યા મળે, અને જે સંખ્યા આપેલી હોય એમાં એક પ્લસ કરીએ એટલે કે એક ઉમેરીએ તો એની અનુગામી સંખ્યા મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વગામી અને અનુગામી સંખ્યાઓને લગતા પરીક્ષામાં પૂછાઈ શકે એવા કેટલાક MCQની પ્રેક્ટિસ કરીશું। પહેલો પ્રશ્ન છે, 3 અંકની મોટામાં મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા અને અનુગામી સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 અંકની મોટામાં મોટી સંખ્યાની પહેલાં તો ખબર હોવી જોઈએ। તો જ્યારે 3 અંકની મોટામાં મોટી સંખ્યાની વાત કરી છે તો 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999। હવે એમ કીધું છે કે એની પુરોગામી સંખ્યા, તો એમાંથી એક બાદ કરીએ એટલે એમાંથી એની પુરોગામી સંખ્યા મળે, તો 999ની પુરોગામી સંખ્યા થશે 998, અને એની અનુગામી સંખ્યા થશે એમાં એક ઉમેરીએ એટલે કે 1000 મળે। તો 1000 છે એ એની અનુગામી સંખ્યા છે, અને 998 છે એ 3 અંકોની સૌથી મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા છે। એટલે બંને વચ્ચેનો તફાવત એટલે કે 1000માંથી 998 આપણે બાદ કરીએ તો બંને વચ્ચે કેટલો તફાવત છે? તો કે 2નો તફાવત છે। 998 પછી 999 અને 1000 એટલે કે 2 સંખ્યા જેટલો તફાવત છે, એટલે ઉત્તર આવશે બી। 3999ની તરતની પછીની અનુગામી સંખ્યા કઈ છે? તો અહીંયા 3999 છે એની તરતની પછીની એટલે કે અનુગામી સંખ્યા। તો કોઈ પણ સંખ્યાની અનુગામી સંખ્યા મેળવવા માટે એમાં આપણે 1 ઉમેરીએ એટલે તરત એની અનુગામી સંખ્યા આપણને મળે, એટલે એમાં 1 ઉમેરીએ એટલે 9 ને 1 10 થશે, 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, 3 ને 1 4, એટલે કે 3999 પછી તરત કઈ સંખ્યા મળે? 4000, એટલે 4000 છે એ 3999ની અનુગામી સંખ્યા છે। 5 અંકની સૌથી મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ? તો 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે આપણે 5 વખત 9 લખીએ એટલે કે 99999, એની અનુગામી સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યામાં અનુગામી સંખ્યા મેળવવા માટે એમાં એક પ્લસ કરીએ તો 99999 પછી તરત કઈ સંખ્યા આવે? તો 1 લાખ આવે, 9 ને 1 10ની 0 વધી 1, 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 9 ને 1 10, એટલે 99999 પછી તરત 1 લાખ મળે, એટલે જવાબ આવે બી। નેક્સ્ટ પ્રશ્ન છે કે 4 અંકની સૌથી નાની સંખ્યાની પૂર્વગામી સંખ્યા કઈ? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બરાબર સમજો। 4 અંકની સૌથી નાની સંખ્યા, તો 4 અંકની સૌથી નાની સંખ્યા છે 1000, એની પૂર્વગામી સંખ્યા કઈ છે? તો કોઈ પણ સંખ્યાની પૂર્વગામી એટલે કે તરતની પહેલાંની સંખ્યા મેળવવા માટે એમાંથી આપણે 1 બાદ કરવા પડે। તો 1000ની પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 1માં બાદ કરીએ એટલે 10માંથી 1 જાય તો 9, વચ્ચેના 2 0 ઉપર 9 બાકી રહે, એટલે 1000 પહેલાં તરત કઈ આવશે? 999, એટલે પૂર્વગામી સંખ્યા આવશે ડી 999। વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિના ભાગ 5ની અંદર આપણે અનુગામી અને પૂર્વગામી સંખ્યા એટલે કે તરતની પહેલાંની અને તરતની પછીની સંખ્યા વિશે
શીખ્યા અને તેને લગતા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી. જો હજુ પણ તમને આ ટૉપિક ન સમજાયો હોય તો વિડીયોને ફરી એક વખત જોઈ લેજો. આશા છે કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા પ્રકારના અન્ય વિડીયો પણ તમે જોઈ શકો. ધન્યવાદ.